ઓપરેશન આરોહીને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે અને થોડી જ વારમાં આરોહી બહાર આવી શકે છે। તો થોડી જ વારમાં આરોહીને બહાર કાઢવામાં આવી શકે છે તેવી વિગતો સામે આવી રહી છે। અમરેલીના સુરતપરા ગામમાં ઓપરેશન આરોહી તેજ થયું છે। બાળકીના માથા સુધી પહોંચ્યો છે રોબોટ અને બાળકીના માથા પર માટી પડી હોવાનું પણ દેખાઈ રહ્યું છે, કારણ કે છેલ્લા 6-7 કલાકથી આ ઓપરેશન ચાલી રહ્યું છે। બાળકી હલનચલન કરતી હોય તેવું પણ જાણવા મળ્યું છે। જે રેસ્ક્યુ ટીમ છે તેને તે જાણવા મળ્યું છે। તો બોરમાં 55 ફૂટે ફસાઈ છે આરોહીની ઉંમર 1.5 વર્ષ છે। ઓપરેશન આરોહી તેજ થયું છે। અમરેલીના સુરતપરા ગામમાં ઓપરેશન આરોહી ચાલી રહ્યું છે અને છેલ્લા 6-7 કલાકથી તેને બચાવવાના પ્રયત્નો પણ ચાલી રહ્યા છે। બપોરે અચાનક રમતી હતી તેના જેટલી જ ઉંમરની કેટલીક બાળકીઓ સાથે અચાનક જ તે બોરવેલમાં ફસાઈ ગઈ અને ત્યારથી જ તેને બચાવવાનું કામ ચાલી રહ્યું છે। અત્યારે આપણી પાસે જે બોરવેલ રેસ્ક્યુ રોબોટ છે, રોબોટને બાળક સુધી પહોંચાડી દીધો છે। ઓલમોસ્ટ બાળક પકડમાં આવી જ ગયું છે, પણ થોડુંક અમારે વધારે સેફટી માટે થઈને એક એક્સ્ટ્રા સેફટી માટે થોડુંક કાર્યવાહી ચાલુ છે। થોડુંક બહારથી સામાન મંગાવેલો છે, એ આવી જાય એટલે અમે જલ્દીથી જલ્દી બાળકીને પકડીને બહાર લાવવાની કોશિશ કરીશું। મોસ્ટલી અત્યારે એમ કહી શકાય કે બાળક સામાન મંગાવ્યો જે આવી જશે એટલે 1 કલાકમાં બહાર આવી જશે। મહેશભાઈ, કેટલી અંદર ઊંડે કેટલી બાળકી અત્યારે છે? અત્યારે લગભગ 56 થી 55 ફૂટ ઉપર છે અને બહાર નીકળી જવાનો કેટલોક સમય લાગી શકે હજુ શું? જે અત્યારે અમારે જે સામાનની જરૂર છે એ ચિત્તલ ને આસપાસના મતલબમાં મોટું જે શહેર હોય ત્યાંથી મંગાવેલો છે। પહોંચ્યા અને અહીંયા પહોંચ્યા પછી લગભગ અડધી કલાકની અંદર બાળકને બહાર નીકળી જાય એવી આશા છે। એની ઉપર 4 ઇંચ જેટલું માટીનું થર જોવા મળી રહ્યું છે। એને ઓક્સિજન આપવાનું તો બી કન્ટિન્યુ ચાલુ છે। એનો નાકનો ભાગ, આંખનો ભાગ બંને દેખાઈ રહ્યો છે। બંનેના ભાગથી બ્રીથ ચાલુ હોય એવું સામાન્ય રીતના જણાઈ રહ્યું છે ઉપરથી। આ એક અનુમાન છે। હાલના તબક્કે એ માટીના લેયરથી દૂર કરીને પકડ બનાવી રાખી છે। એની પકડ બનાવવાની સિચ્યુએશન જેવી છે, બંને હાથ નીચેની તરફ આવેલા છે, માથાનો ભાગ ઉપરની તરફ છે। તો કપાળના ભાગમાંથી એની પકડ બને અને કપાળના ભાગથી પકડ બનાવીને બહાર ખેંચી એની વચ્ચે છટકી જવાના ચાન્સીસ રહેતા હોય તો એ ન થાય એટલા માટે સેફટીના જેટલા બી લેવા પડે આપણે પગલાં લઈ અને એને સલામત રીતના બહાર લાવવાના પ્રયત્ન હાલમાં કરી રહ્યા છે। સર, બાળકીની મૂવમેન્ટ દેખાય છે? હાલના તબક્કે કોઈ મૂવમેન્ટ દેખાઈ રહી નથી। તો બાળકીને બચાવવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે। આ અંગે સીધું જ અપડેટ મેળવવા માટે આપણે સીધા જઈશું અમરેલી। રાજન આપણી સાથે જોડાયા છે। રાજન ગડિયાજી, રાજન, શું અપડેટ, હાલની સ્થિતિ શું છે? અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સુરતપુર ગામ છે। અમરેલી જિલ્લાના સંધ્યા બપોરે 12:45 થી 1 વાગ્યાના અરસામાં જે આરોહી જે છે એ બોરમાં પડી ગયા બાદ હજુ એની એ જ સ્થિતિ છે। લેટેસ્ટ અપડેટ એવા છે કે લગભગ 2 કલાકથી જે રોબોટિક આર્મ્સ છે તેમને બોરવેલની અંદર ઉતારી દેવામાં આવ્યો છે। 2 કલાકથી આર્મ છે એમના દ્વારા આરોહીને બહાર લાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી સફળતા મળતી નથી। હું આપને જણાવું કે ફાયર ઓફિસર અને જે રોબોટિક આમ બનાવનાર મહેશભાઈ છે તેમની સાથે વાત થઈ। આરોહી લગભગ 54 થી 55 ફૂટના અંતરે બોરમાં હોવાનું સામે આવી રહ્યું છે। જે રોબોટિક્સ આર્મ છે તેમણે આરોહીનું મસ્તક છે એમને પોતાની પકડમાં લઈ લીધું છે, પરંતુ થોડીક સુરક્ષાના કારણોસર હજુ સુધી તેઓ કોઈ રિસ્ક લેવા માંગતા નથી, કારણ કે આરોહીના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું છે। તેમને જીવિત બહાર લાવવા માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે, એટલે એક બાજુમાંથી એક સળિયો ઉતારવામાં આવી રહ્યો છે રોબોટિક્સ આર્મ્સ છે એમને સપોર્ટ માટે। એટલે અત્યારે આપ જોઈ રહ્યા છો કે ફાયરના જે કર્મચારીઓ છે એ તમામ પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો પણ એ ઉપસ્થિત છે। 108ની ટીમ છે સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે અને તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ સંધ્યા દુર્ભાગ્યપૂર્ણ રીતે હજુ સુધી આરોહીને બહાર લાવવામાં સફળતા નથી મળતી। જી, કારણ કે મહેશભાઈનું કહેવું હતું કે લગભગ અડધો 1 કલાક જેટલો સમય લાગશે આરોહીને બહાર આવતા। અહીંયા ક્યાં એ અટવાયો, ક્યાં છે આખો મામલો, ક્યાં અટવાયો છે? શું આમની પકડ અહીંયા ઢીલી પડી રહી છે? કારણ કે પહેલા પણ ફાયર ઓફિસરને પણ આપણે સાંભળ્યા હતા કે માથું જે છે એ પકડમાં આવ્યું છે, પરંતુ માથાથી જો એ પકડે તો કદાચ થોડીક નુકસાની થઈ શકે, તો એનું પણ ધ્યાન રખાઈ રહ્યું છે। શું છે મામલો આખો? 1.5 વર્ષની તેના શ્વાસ છે તે જીવિત રહે, તે શ્વાસ શરૂ રહે, કેવી રીતે બચાવી શકાય
બિલકુલ સંધ્યા, જે રીતે રોબોટિક્સ આર્મ્સનો જે પકડ છે એ આરોહીના મસ્તક પર થઈ ગઈ છે, પરંતુ જો એમને જબરદસ્તીથી બહાર ખેંચવા માટે જો બળ પ્રયોગ કરવામાં આવે તો કદાચ બાળકીને નુકસાન થઈ શકે, તેમના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે, કારણ કે બિલકુલ ફૂલ જેવું બાળક છે, 1.5 વર્ષની બાળકી છે, એટલે સ્વાભાવિક રીતે જ એમને જોરથી ખેંચવું એ પણ વ્યાજબી નથી. એટલે અત્યારે એક તોડ એવો કાઢવામાં આવ્યો છે મહેશભાઈ અને ફાયરની ટીમ દ્વારા કે જે રોબોટિક્સ આર્મનો જે હાથ છે એની બંને તરફ એક લોખંડનો સળિયો ઉતારી અને થોડો એને સપોર્ટ કરવામાં આવે તો જે આરોહી જે છે એના સમગ્ર શરીરને જકડમાં લઈ અને બહાર ખેંચવામાં આવે તો એમને ઓછું નુકસાન પહોંચે તે પ્રકારનું અત્યારે એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લગભગ 1 કલાકથી સંધ્યા હું આપને જણાવું કે આ પ્રકારનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ હજુ સુધી સફળતા નથી મળી. જી રાજન, કારણ કે ઘણી વખત આ પ્રકારના કિસ્સા આપણે જોયા છે અને આવા કિસ્સામાં આપણે જોયું છે કે બીજા પણ પ્રયત્નો કરવામાં આવતા હોય છે. જો કે રોબોટ દ્વારા તેને બહાર લાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે, એક સારી બાબત છે. બીજા પણ પ્રયત્નો થતા હોય છે કે બાજુમાં જે ખાડો ખોદી અને પછી એલ શેપમાં ખાડો ખોદી અને ત્યાં સુધી જવાના પ્રયત્નો થતા હોય છે. અહીંયા એવા બીજા કોઈ પ્રયત્નો કરવામાં આવ્યા છે? એક સાથે રેસ્ક્યુના બીજા કોઈ રસ્તાઓ શોધવામાં આવ્યા હોય? બિલકુલ સંધ્યા, કારણ કે આ પ્રકારના રસ્તાઓ અનેક છે, પરંતુ તેમાં મોટો સમય લાગી શકે, કારણ કે બાજુમાં ખાડો ખોદી અને એમને બહાર કાઢવામાં કલાકોનો સમય વીતી જાય અને એ દરમિયાન બાળકીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે. એટલે અત્યારે સૌથી પહેલી પ્રાયોરિટી એ છે કે ટેકનોલોજીના માધ્યમથી અને ખાસ કરીને જે આ રોબોટિક આર્મ્સ જે છે, મહેશભાઈ હમણાં જ મને જણાવ્યું કે મેં અત્યાર સુધીમાં 7 સફળ ઓપરેશન કર્યા છે. એટલે સૌથી વધારે ફાયર અને મહેશભાઈ છે એ બંને એના પર ફોકસ કરી રહ્યા છે કે રોબોટિક્સ આર્મથી ઝડપથી બાળકીને બહાર લાવવામાં આવે. આ સિવાય હું આપને જણાવું કે એનડીઆરએફની એક ટીમ જે છે બરોડાથી રવાના થઈ ચૂકી છે બપોરે જ, અને લગભગ થોડી મિનિટોમાં જ પહોંચે તેવી શક્યતાઓ છે. ગાંધીનગરથી પણ એક ફાયરની ટીમ બોલાવવામાં આવી છે. એટલે તમામ જે તૈયારીઓ છે કરી લેવામાં આવી છે, પરંતુ પ્રાથમિકતા એ વાતને આપવામાં આવે છે કે ટેકનોલોજીની મદદથી અને જો રોબોટિક આર્મ્સથી નીકળી જાય, આરોહી બહાર આવી જાય તો ઝડપથી બહાર આવી જાય અને સુરક્ષિત રીતે બહાર આવી જાય. સંધ્યા, જી બિલકુલ, આપણે પણ આશા રાખી રહ્યા છે કે આરોહી ઝડપથી બહાર આવે, માતા પિતાની જે ચિંતા છે તે પણ દૂર થાય અને ગુજરાતના લોકો પણ એ જ ચિંતા કરી રહ્યા છે. આપણે પણ એ જ કહીશું કે આરોહી જલ્દી બહાર આવે. રાજન, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. ઉડશે પગમાં બાંધેલી બેડીઓ. વરસાદ ઘણા ભાગમાં સારો થવાની શક્યતા છે. રાજ્યમાં મેઘરાજા લેશે તોફાની સ્વરૂપ. જીવન જરૂર પ્રમાણ વધારે વધશે. આકાશમાં પ્રચંડ ગર્જના કરતા કરતા આવશે મેઘરાજા. અને આ વરસાદ જે છે તે ગાજવીજ અને આંધી સાથે આવશે. પવનદેવ બોલાવશે સપાટો. આ જે છે એ પવનનો સપાટો જબરજસ્ત છે. સાચવીને રાખજો ઘરના છાપરા. લગભગ ઘરના પતરા, જે કાચા ઘરના પતરા છે ઉલાડી દે. વૃક્ષોથી પણ રહેજો દૂર. અને ઝાડના ડાળા જબરજસ્ત વાળી નાખે એવી પવનની ગતિ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં આવી રહી છે વરસાદ સાથે આવી રહી છે પવનદેવની સવારી. લગભગ મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના, આણંદ વગેરે ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે છે. હાલ મેઘરાજાએ થોડો વિરામ લીધો છે, પરંતુ મેઘરાજા થોડો થાક ખાધા બાદ બમણી તાકાતથી આગળ વધવાના છે. એટલું જ નહીં, આ વખતે તો મેઘરાજાનો સાથ પવનદેવ પણ આપવાના છે. એટલે કે મેઘરાજા અને પવનદેવની જોડી રાજ્યમાં એક સાથે અનેક જિલ્લામાં ત્રાટકશે અને જ્યાં ઉતરશે ત્યાં છાપરા ઉડાવશે, નળિયા ઉડાવશે અને વૃક્ષોએ પણ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે રીસરનું ઝઝૂમવું પડશે. આવું અમે નહીં, પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકા કહી રહ્યા છે. એટલે જ કાચા મકાનમાં રહેતા લોકો સાવધાન રહેજો, કારણ કે આ વખતે મેઘરાજા કંઈક અલગ જ મિજાજમાં લાગી રહ્યા છે.
ક્યારેક પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યા છે તો ક્યારેક સ્થિર થઈ રહ્યા છે તો ક્યારેક આફતના એંધાણ આપી રહ્યા છે. સાંભળો અંબાલાલ કાકાની એ ડરામણી આગાહી. વરસાદ ઘણા ભાગમાં સારો થવાની શક્યતા છે. આંધીવંતનું પ્રમાણ વધારે વધશે. લગભગ ઘરના પતરા, જે કાચા ઘરના પતરા છે ઉડાડી દે અને રસ્તામાં પડેલા જે કોઈ વસ્તુઓ જે છે એને ઉડાડી દે અને ઝાડના ડાળા જબરદસ્ત વાળી નાખે એવી પવનની ગતિ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલ રાજ્યમાં ચોમાસાની ગતિ મંદ પડી છે. ખેડૂતો ચિંતામાં છે. જો કે ખેડૂતોની ચિંતા મેઘરાજા દૂર કરશે, પરંતુ સાથે પવન ફૂંકાવાની શક્યતા છે જે ચિંતાજનક છે. એટલે કે આગામી સમયમાં ગુજરાતને વરસાદ સાથે પવનનો ડબલ ડોઝ મળવા જઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો પણ અસમંજસમાં છે કે કરે તો શું કરે. અંબાલાલ પટેલે વરસાદ ક્યારે વરસશે અને કયા કયા વિસ્તારોમાં જોરદાર પવનની શક્યતા છે તે પણ જણાવ્યું. હમણાં વરસાદનું જે સંકેત થઈ ગયો છે, દક્ષિણ મહારાષ્ટ્રમાં ધમાકાદાર એન્ટ્રી પછી મુંબઈમાં કંઈક અંશે વરસાદ પહોંચ્યો, પરંતુ ગુજરાતમાં આ ગતિવિધિ મંદ પડી ગઈ છે અને આથી ખેડૂતો ચિંતામાં છે. પરંતુ હવે તારીખ 17મી થી 22માં એક વિન્ડ ગસ્ટ જબરદસ્ત આવે છે. પવન જે છે, પવનની તેજ ગતિ આવશે, આંધીવંતનું પ્રમાણ વધશે અને આ પવનની તેજ ગતિના સપાટા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં, ભાવનગરના ભાગમાં, બાબરા, બોટાદ, બરવાડા, આ ઉપરાંત દક્ષિણના ઘણા ભાગો અને ખંભાતના ભાગો, ગોધરાના ભાગો, તારાપુરના ભાગો, ખેડા જિલ્લાના કેટલાક ભાગમાં વિન્ડ ગસ્ટ જબરદસ્ત છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે પવનની શક્યતા વ્યક્ત કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના ભાગમાં પણ આવી શકે, વડોદરાના ભાગમાં આવશે, મહેસાણાના ભાગમાં, વિરંગામના ભાગમાં, સુરેન્દ્રનગરના ભાગમાં, ધાંગધ્રાના ભાગમાં વિન્ડ ગસ્ટ જબરદસ્ત આવશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં, રાજકોટના ભાગમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં બધા ભાગમાં આવવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે 17 થી 22 તારીખ સુધી આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થશે. મહત્વનું છે કે અગાઉ અંબાલાલ પટેલ જણાવી ચૂક્યા છે કે વાવણી માટે આદ્રા નક્ષત્રનો વરસાદ સારો કહેવાય છે. એટલે કે મઘા નક્ષત્ર ઉતરતા હવે આદ્રા નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને ત્યારે ખેડૂતોએ પણ હવે વાવણીની તૈયારી કરી લેવી જોઈએ, કારણ કે 22 તારીખ પછીથી પણ રાજ્યમાં ચોમાસાની ગતિ વધી શકે છે અને વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતા છે. પરંતુ તારીખ 17 થી 22માં જે ચોમાસું સક્રિય થશે એ આદ્રા નક્ષત્રમાં 21 થી 25માં વરસાદ ઘણા ભાગમાં સારો થવાની શક્યતા છે. જે આદ્રા નક્ષત્રનો વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, જામનગરના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટના ભાગો, અમદાવાદના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના કેટલાક ભાગો, સાંતરપુર, રાધનપુર, આ જે ભાગો, આ ઉપરાંત લગભગ મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના, આણંદ વગેરે ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે તે ગાજવીજ અને આંધી સાથે આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે 17 જૂન પહેલા પણ વરસાદની શક્યતા છે. રાજ્યના ઘણા ભાગોમાં 17 તારીખ પહેલા એટલે કે જ્યારથી સુસવાટા બોલાવતો પવન ફૂંકાવાનો છે તે પહેલા 15 થી 16 2 દિવસમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે. અત્યારે પણ હાલમાં વરસાદ આવશે. મિથુન રાશિમાં સૂર્ય લગભગ આજે રાત્રે આવશે, એટલે પવનની તેજ ગતિ રહેશે અને કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. મહત્વનું છે કે હાલ ચોમાસું વલસાડ અને નવસારીના ભાગોમાં સ્થિર થયું છે, જેને આગળ વધતા હજુ 2-3 દિવસનો સમય લાગી શકે છે. હાલની પરિસ્થિતિને જોતા હવામાન વિભાગે પણ આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આ દિવસોમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મેઘ સવારી પહોંચે તેવી શક્યતા છે. अभी मानसून की जो पोजीशन है वो अभी वलसाड़ नवसारी तक जो एंटर किया था वो वहीं पे बनी हुई है और अभी आने वाले 1-2 दिन के लिए मॉनिटरिंग हम लोग कर रहे हैं कि आगे फर्दर
मतलब एडवांस कहाँ तक होगा। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है वो आज की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट से मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म होंगे वो डिस्ट्रिक्ट है बनासकांठा, गांधीनगर, अहमदाबाद, दाहोद, छोटा उदयपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली। આ ઉપરાંત 15 થી 19 જૂન માટે પણ હવામાન વિભાગે આગાહી કરી છે। હાલ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા વધી છે। डे 2 के लिए तो आइसोलेटेड प्लेसेस पे लाइट रेन साथ में लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म होंगे वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली। और डे 3 की बात करेंगे तो डे 3 में भी आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। और जो डिस्ट्रिक्ट है वो है गांधीनगर, अरावली, अहमदाबाद, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली। और डे 4, डे 5 और डे 6 की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन दिया गया है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडरेट रेन होंगी वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली। 15 થી 19 જૂન દરમિયાન કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે તે સાંભળો। મહત્વનું છે કે આજે વહેલી સવારથી જ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં બગડાટી બોલાવી। ડાંગના આહવાના ગલકુંડ વિસ્તારમાં આભ ફાટ્યું। ડુંગર પર ભારે પવન સાથે વરસાદના કારણે ખાપરી નદીમાં નવા નીરની આવક થઈ। નદીમાં અચાનક પૂર આવતા ખાપરી નદીના કેચમેન્ટ વિસ્તારમાં કોઝવે પાણીમાં ગરકાવ થયો, જેના કારણે થોડીવાર માટે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। વહેલી સવારથી ડાંગના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, જે બાદ ડુંગર પર મન મૂકીને મેઘરાજા વરસી પડ્યા, જેના ફળ સ્વરૂપે ખાપરી નદી તોફાની બની। બીજી તરફ ડાંગમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। આ તરફ વઘઈમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું। વઘઈ સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાએ મેઘમહેર વરસાવી। ઝરમર વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા। તો વિરામ બાદ ફરીથી વરસાદ થતા જિલ્લાના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ। દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લા સાથે સુરત શહેરમાં પણ વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો। ભારે બફારા વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીમાંથી રાહત મળી। મહત્વનું છે કે સુરતમાં છેલ્લા ઘણા સમયથી આકરી ગરમી વચ્ચે લોકો બફારો અનુભવી રહ્યા હતા। આમ હાલ ચોમાસાની મંદ ગતિ વચ્ચે પણ મેઘરાજા દક્ષિણ ગુજરાત પર મહેરબાન છે। તો સૌરાષ્ટ્રમાં પણ ચોમાસું જામ્યું। સુરેન્દ્રનગર, ભાવનગર અને રાજકોટમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો। પહેલા સુરેન્દ્રનગર સુધી મેઘસવારી પહોંચી। મૂળી તાલુકાના ગામડાઓમાં સવારથી જ ઉકળાટ થઈ રહ્યો હતો। લોકો સવારથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા। ખેડૂતો પણ મેઘરાજાને વિનંતી કરતા હતા અને આ દરમિયાન જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને કડાકા ભડાકા સાથે તોફાની વરસાદની એન્ટ્રી થઈ। ધીમી ધારે શરૂ થયેલો વરસાદ થોડીવાર બાદ તો ધોધમાર વરસી પડ્યો, જેના પગલે મૂળીના ગામડાઓના રોડ પર પાણી ભરાઈ ગયા। મૂળીસરા સહિતના ગામડાઓમાં વરસાદી પાણી રોડ પર વહેતા થયા। આ તરફ ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશ છે। બીજી તરફ અસહ્ય ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત મળી છે। હવે આ જુઓ તોફાની વરસાદના દ્રશ્યો ભાવનગરના છે। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગામડાઓમાં મેઘરાજાએ જમાવટ કરી। ગામડાઓમાં લગભગ અડધો કલાક સુધી વરસાદ મન મૂકીને વરસ્યો। 8 મહિનાઓથી સૂકી ભટ્ટ ધરતી પર આકાશમાંથી હેત વરસાવતા ચારે બાજુ ઠંડક પ્રસરી। સિહોર તાલુકાના વરલ ગામે ધોધમાર અને ભારે પવન સાથે વરસાદ પડતા ગામની ગલીઓમાં પાણી ભરાયા। વરસાદના કારણે ખેડૂતો પણ ખુશ થઈ ગયા। તો રાજકોટ શહેરમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી। રાજકોટ શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો।
આખો દિવસ આકાશમાં આગની વર્ષા બાદ સાંજે શહેરમાં આકાશમાંથી મેઘમહેર થઈ. શહેરના ભુવનેશ્વર રોડ, સિવિલ હોસ્પિટલ રોડ, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી અને શહેરીજનોએ પણ હાશકારો અનુભવ્યો. તો રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ. જિલ્લાના પડધરી તાલુકામાં 5 થી 6 ગામમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ખેતરો પાણી થઈ ગયા. પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા રસ્તા પરની બંને બાજુના ખેતરોમાં જાણે કે તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા. પડધરી તાલુકાના સરપદર, હિદડ, રાદડ, કેરાડા, ઈટાળા સહિતના ગામડાઓમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. પડધરી તાલુકાના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ દેખાયા. આ તરફ મોરબી વાંકાનેર હાઈવે પર પવન સાથે વરસાદ વરસ્યો. ભારે પવન સાથે ધોધમાર વરસાદથી વાહન ચાલકોને હાલાકી પડી. એક તરફ ઝરમર વરસાદ શરૂ થયો, બીજી તરફ ધૂળની ડમરીઓ ઉડી. વરસાદી છાંટા સાથે ધૂળની ડમરીઓ ઉડતા નાના વાહન ચાલકોએ પોતાના વાહનો જ રોકી દીધા, કારણ કે હાઈવે પર અંદાજે 25 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો. ઘણી વખતે આવો પવન ફૂંકાતા વિઝિબિલિટીનો પણ પ્રોબ્લેમ થતો હોય છે.